જ્યાં નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારેકોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનોના કર્કશ અવાજો સંભળાઈ રહ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેની આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી. બુલડોઝર ફરતા 60 વર્ષ જૂનો આશરો છીનવાતા વૃદ્ધા રડી પડ્યા. વૃદ્ધાનું મકાન તોડી પડાતા તેમને બીજાના ઘરે આશરો લેવો પડ્યો. હાલ આ વૃદ્ધ પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહ્યા છે. આ તો કેવી લાચારી. એક શરીફા નામના આ જે બેન છે તે એમના મોઢે આ શબ્દ જે છે એ સાંભળવા મળ્યા છે. આ શરીફા બેન છે તે 60 વર્ષથી જંગલેશ્વરમાં રહેતા હતા. એકાએક એમનું મકાન જતું રહ્યું અને અત્યારે બીજાના મકાનમાં આશરો લેવો પડ્યો છે. એટલું જ નહીં, ફૂડ પેકેટ ખાવાનો વારો આવ્યો છે. શું કહેશો, શું અત્યારે અમારું મકાન પડી ગયું છે. અમે બીજાના આશરે પાડોશી અમે અત્યારે જમીન રહીશી અને અમારે ઘર કામ કરીને તો મેં આ મકાન બનાવ્યું